वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। यस्य प्रसादादहमेव विष्णुः मय्येव सर्वं परिकल्पितं च एतं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ગીતા જ્ઞાન યજ્ઞમાં આપ સૌનું સ્વાગત છે। ગયે વખતે આપણે અહીંયા ત્રીજા અધ્યાય પર વિચાર કરેલો। આ વખતે એ શૃંખલામાં ચોથા અધ્યાયમાં પ્રવેશ કરીશું। હમણાં અહીંયા આગળ આપણે દીપ પ્રજ્વલિત કર્યો તો એમાં દીપ જ્યોતિ નમસ્તુભ્યમ ને અને શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે આપણે આ શ્લોક બોલ્યા। પ્રશ્ન એ છે કે શત્રુ બુદ્ધિ છે શું? શત્રુ બુદ્ધિ શું છે? શત્રુ કોઈ આપણે બહારના શત્રુ છે? બહારના કોઈ શત્રુ નથી। જે શત્રુ છે ભગવાન અહીં આગળ છઠ્ઠા અધ્યાયમાં કહે છે આત્મૈવ આત્મનો બંધુઃ આત્મૈવ રિપો આત્મનઃ। હું જ મારો બંધુ છું અને હું જ મારો શત્રુ છું। શત્રુ બુદ્ધિ શું છે? શત્રુ બુદ્ધિ એ જ છે કે જે શરૂઆતમાં અર્જુનના મનની અંદર જે સમસ્યા ઉત્પન્ન થઈ। જોયું હતું ને ગીતાના પહેલા અધ્યાયમાં અર્જુનની અહીંયા આગળ સમસ્યા બતાવવામાં આવી કે મૂળ સમસ્યા શું છે અને એ અર્જુનની સમસ્યા થકી આપણા જીવનમાં જે અહીંયા આગળ જેને કહેવાય કે આપણા જીવનમાં શોક થતો હોય છે, અનેકો અહીંયા આગળ આપણે સંસરણ કરતા હોય છે, સંસારી સુખ દુઃખ આ તે બધું, અને આપણે ઘણી વખત એવા અંદરથી તૂટી જતા હોઈએ છીએ, એટલા સ્ટ્રેસ રિડન થઈ જતા હોય છે, એટલી એન્ઝાયટી થઈ જતી હોય છે, જેને કારણે એમ લાગે છે કે હવે તો જીવન મરણનો પ્રશ્ન આવી બન્યો। જીવવું પણ દુશ્વાર છે અને મરવાનું પણ। એમાં પણ એમ લાગે છે કે ખબર નહીં આપણે મરીને જઈશું ક્યાં આગળ, શું થશે આગળ। ન જીવવાની ઈચ્છા થાય છે અને ન મરવાનો કોઈ વિકલ્પ જણાય છે। આવી જ્યાં આગળ સ્થિતિ ઉત્પન્ન થાય છે એની પાછળનું જે કારણ છે એ ક્યાંય બહાર નથી। શનિ દેવતા, અરે શનિ દેવતા આજકલ મારી 7:30 ચાલે છે। બોલે 7:30 ચાલે છે તો ડાન્સ કરો, નાચો, કેમ? અરે બધું છીનવી જશે। અરે તમને જ્યાં જ્યાં એટેચમેન્ટ છે, તમે જેના ઉપર ડિપેન્ડન્ટ છો, એ ડિપેન્ડન્સીના જે કેન્દ્ર છે એ બધાને છીનવી લે છે।
અને જ્યારે પેલો લંગડો માણસ કે જે કોઈને છે તે એક્સિડન્ટ થયો અને એક્સિડન્ટ થયા પછી ડૉક્ટરે કીધું કે ભાઈ પગમાં રોડ નાખેલો છે અને તારે હવે થોડા વખત બૈસાખી લઈને ચાલવું પડશે. બૈસાખી લઈને ચાલે છે, પણ એ બૈસાખી આજીવન નથી ચલાવવાની. એક દિવસ એને છોડવાની છે, પણ એ જ્યાં સુધી નહીં છોડે ત્યાં સુધી એને કેવી રીતે ખબર પડશે કે હું હવે ચાલી શકું છું વગર બૈસાખીએ? તો એના હાથમાંથી બૈસાખી, આપણે એને શું કહીએ બૈસાખીને? ઘોડી. હા, પેલા ક્રચીસ જે લેતા એને કોઈ છીનવી લે, એની સાહસ નથી થતું કે હું આને છોડી દઈશ તો મારું થશે શું, હું પડી જઈશ, હું અહીંયા આગળ ઊભો નહીં રહી શકું, મારી બીજો પગ પણ તૂટશે. પણ કોઈ આવીને, એની અંદર સાહસ નથી તો કોઈ આવીને શું કરે છે? એની એ બૈસાખીને છીનવી લે છે. અને જ્યાં છીનવી લીધી તો એની પાછળ ભાગે છે, અરે મારી બૈસાખી આ, બૈસાખી આ, હું પડી જઈશ. અને એ ચક્કરમાં એટલું ચાલ્યો ને, લેવા માટે ભાગ્યો એની પાછળ, એટલું ચાલ્યો, એને કીધું કે જો તું ચાલ્યો ને વગર બૈસાખીએ ચાલ્યો ને, જરૂર લાગે છે તને બૈસાખીની, તું કોશિશ કર. શનિ મહારાજ પણ એવું જ કરે છે. એટલે એ પણ આપણા શત્રુ નથી. એટલે કે અમારે ત્યાં આગળ છે તે દરેક જગ્યાએ નીકળતા હશે, મને ખબર નથી. ત્યાં આગળ દરેક શનિવારે સવારમાં હાથમાં એક પેલું એ લઈ, પાત્ર લઈ અને નીકળતા હોય કાળા કપડાં પહેરીને, અને આવીને ગેટ પર ઊભા રહે. શનિ મહારાજ, શનિ મહારાજ કે એટલે ઘરમાંથી પેલી માતાજી આવે અને એમને તેલ ચડાવે. હવે એ જે પાત્ર લઈને ફરે છે એને પૂછે કે ભાઈ તારી શનિની દશા શું છે? તું આ લઈને કેમ ફરે છે? તું કે મારી પાસે બધું ઘણું હતું, બધું છીનવાઈ ગયું છે. તો શનિ મહારાજને રીઝાવ્યા નહીં, મનાવ્યા નહીં. આ રીતે આપણે બહાર છે તે વ્યવસ્થા કરવાની કોશિશ કરીએ છીએ લોકોને. ગ્રહ, નક્ષત્ર. એક સજ્જન અમારા આશ્રમમાં આવ્યા અને જોયું તો એમના 10 આંગળીમાં 10 અંગૂઠી. આ અંગૂઠો પણ બાકી નહોતો રાખ્યો કે આ છે તે નવગ્રહની છે, આ ચંદ્રમાની છે. બોલે ચંદ્રમાની? હા. બોલે હું બહુ હાઈપર છું, એટલે ચંદ્રમાની અંગૂઠી પહેરું ને તો મારું મન શાંત થાય છે. મેં કીધું કે આટલી બધી અંગૂઠી એકવાર કાઢીને તો જુઓ શું થાય છે, કઈ ફેર પડે છે? આ બધા ગ્રહ નક્ષત્ર આપણે બહાર શોધવાની કોશિશ કરે છે કે કારણ ક્યાં છે? બહાર છે. મતલબ શત્રુ ક્યાં છે? બહાર છે. સામેવાળાની મતિ પલટી દો. ભગવાન તમને મળે તો શું કહેશો? તમે જેનાથી પરેશાન હશો, ભગવાન આ છે તે મારી વાઈફ, એની મતિ પલટી દે. આ છે તે મારા બોસની મતિ, મારા છોકરાની વહુની મતિ પલટી દે, એની બુદ્ધિ પલટી દે. ભગવાન એ સુધરી જાય. ભલે કોઈ બાર પરિસ્થિતિને આજે આ છે એ સુધરી કહું, કાલે બીજું કોઈ આવી જશે. એક વખત ઘણા વર્ષો પહેલાની વાત છે, એક વાર કોઈક એવી પરિસ્થિતિ હતી અને मैं गुरुजी ने कहा कि गुरुजी हम तो इससे जो है बहुत ही परेशान हो गए, अब हम ये वाली सिचुएशन से हम अलग होना चाहते हैं, हम छोड़ के जाना चाहते हैं. या इस परिस्थिति में मतलब एवी जगह हूँ थी तो त्या नहीं गुरुजी हम यहाँ पे नहीं रहेंगे. अब गुरुजी के ठीक है, तुम दूसरी जगह पे जाओ, तुम्हारे कर्म जो भी पास्ट कर्म है
वो ऐसे है कि जिसकी वजह से तुमको दूसरी जगह पे, यहाँ पे ए व्यक्ति है, दूसरी जगह पे बी व्यक्ति मिलेगी, फिर तुम कहाँ भागोगी? दरअसल समस्या बहार नहीं है, બહાર આપણે કારણ શોધવાની કોશિશ, અને એ વસ્તુ મને એટલી દિમાગમાં ઘર કરી ગઈ કીધું કે આપણે પોતાના મનને બધાના, હજી તો મારી એ વખતે સાધનાની શરૂઆત હતી, અધ્યાત્મમાં હજી પ્રવેશ જ હતો, શ્રી ગણેશ જ કરેલું, પણ એ આઈ ઓપનર હતું એ પ્રસંગ. તો આપણે બહાર જે તે પરિસ્થિતિને બદલવાની કોશિશ કરીએ પણ એનાથી કાંઈ જ ફેર નથી પડવાનો. તો શેને બદલવાની જરૂર છે? આપણા મનની અંદર. આપણે મનની અંદર સમસ્યા છે, એને જોઈએ કે શું સમસ્યા છે, ક્યાં સમસ્યા છે, અને આપણે જો પોતાના મનની અંદર એની પાછળના કારણને ડિસ્કવર કરીએ અને એને હેન્ડલ કરી લઈએ તો બધી જ દુનિયા સુંદર જણાશે. છે ને કે તમે એસી માંથી બહાર નીકળો અને બહાર નીકળીને પછી કે આ मौसम बहुत ही क्लाउडी है, आज लगता है कि आज बारिश आने वाली. હવે તમે એકદમ એસીમાં બેઠેલા અને બહાર નીકળો છો તો શું થાય છે? પેલા બહારની જે હવામાં જે નમી છે, હ્યુમિડિટી, એ તમારા ચશ્મા, એ કાચ જે છે ઠંડા થઈ ગયા છે એટલે એના ઉપર એ સેટલ થઈ જાય છે અને તમને દુનિયા ધૂંધળી દેખાય છે અને તમને વરસાદ આવવાનું લાગે છે. શું કરવાની જરૂર છે? છત્રી લેવાની જરૂર છે? ભૂલે નહીં, ચશ્મા સાફ કરો, ચશ્મા ઉતારો, फिर देखो यारो दुनिया हसीन है. બહુ સુંદર જગત છે, ભગવાન એટલું સરસ જગત બનાવ્યું છે. જે અહીંયા આગળ સમસ્યા છે એ માત્ર મારા મનની અંદર છે. એટલા માટે એક ઉપનિષદ છે, અમૃત બિંદુ ઉપનિષદ, એમાં કહે છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહો. મન જ બંધનનું કારણ છે અને મન જ મોક્ષનું કારણ છે. હું માની લઉં કે હું બંધનમાં છું તો હું બંધનમાં છું. કોઈ હવે તમને એમ કહેવામાં આવ્યું કે આજે તમારે ઘરની બહાર નથી નીકળવા, તમને એવું સ્ટ્રિક્ટલી કહેવામાં આવ્યું કે આજ ઘરની બહાર નથી નીકળવાનું, રૂમમાં તમને બંધ કરી દીધા. હવે બંધ કર્યા પછી શું થશે? તમને બેચેની લાગશે, અકળામણ લાગશે. કેમ? કારણ કે તમારા મનની અંદર એ એક રિયલાઇઝેશન થાય છે, એવું લાગે છે કે મને કોઈકે બંધ કરેલો છે, હું બંધનમાં છું, હે ને? પણ ઘણા વખત એવું પણ થતું હોય છે, ઘણી વખત કે તમે પોતે પોતાની જાતે જ ઘરમાં બેઠેલા છો, ક્યાંય બહાર નથી નીકળતા. એ વખતે લાગે છે કે તમે બંધનમાં છો, કારણ કે તમે સ્વેચ્છાએ રહેલા છો અને તમને કોઈકે બંધ કર્યા છે. આ મન પણ એવું જ છે. આપણે મનથી માની લીધું. હવે તમે એ વખતે કોઈકે તમને બંધ કર્યા અને તમે એ વખતે એવું વિચારો કે ઘણી વખત તો હું એકલો રહું છું જ ને, એમાં કોણ મોટી વસ્તુ છે, આજે પણ રહી લઈશ. એકાંતમાં રહી ઘણા લોકો જતા હોય છે ને, મૌન મંદિરમાં જતા હોય છે, સ્વેચ્છા હે પેલા કોટડીમાં પુરાવા માટે જતા હોય છે, 4-5 દિવસ જઈને રહેતા હોય છે અને ખુશી ખુશી જતા હોય છે. ત્યાં આગળ જઈને શું કરે? બોલે ત્યાં આગળ જઈને તમે જે કરતા હતા ને એ જ અહીંયા આગળ કરો. નહીં પણ મારો મોબાઈલ ને બધું જ છીનવી લેવામાં આવે તો? બોલે તમે ગીતાનું શ્રવણ કરો છો, વેદાંતનું શ્રવણ કરો છો? અરે કઈ નહીં તો અમિતાબેનના ભજન સાંભળો છો કે નથી સાંભળતા?
હા, એ તો સાંભળું છું. અરે એને ગણગણાવો. તો કરવા માટે ઘણું બધું છે, આપણે વિચારવા માટે ઘણો મસાલો છે, પણ આપણે પોતે માની લીધું કે આ છે અને એટલા માટે આપણે બંધ. તો શત્રુ બુદ્ધિ ક્યાં આગળ વાસ કરે છે? આ મારી જ બુદ્ધિ શત્રુ બનેલી છે. અને અર્જુનની એવી સ્થિતિ હતી કે અર્જુન પહેલા તો પોતે સ્વેચ્છાથી યુદ્ધ કરવા આવ્યો, અને યુદ્ધ કરવા આવ્યો અને એના અંદર એટલો જોશ હતો, એટલો ઉત્સાહ હતો કે ખતમ કર દેંગે इन आतताइयों को, अधर्मियों को. 14 વર્ષ એણે તપસ્યા કરેલી, ઇન્દ્રલોક જઈને આવ્યો. શેના માટે? આ યુદ્ધની તૈયારી માટે, અસ્ત્ર શસ્ત્ર જુટાવવા માટે. અને જ્યાં એ મોમેન્ટ આવી એ વખતે અર્જુનની અંદર 12 શત્રુએ પરાસ્ત નથી કર્યો, અર્જુનના મનમાં શત્રુ જાગી ગયો, મનની અંદર જ તે. અને એ ઢીલો પડી ગયો, મારે યુદ્ધ નથી લડવું. તો સમસ્યા ક્યાં છે? બાકી બધા એ જ સિચ્યુએશનમાં છે, હે ને? યુધિષ્ઠિર છે, દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, યુધિષ્ઠિર, સહદેવ, નકુલ, ભીમ, બધા જ એ પરિસ્થિતિમાં છે. પણ સમસ્યા કોને લાગી? અર્જુનને લાગી. એક જ પરિસ્થિતિમાં બે વ્યક્તિની દ્રષ્ટિ જુદી જુદી છે. જેનો પણ મોબાઈલ ચાલુ હોય એ જરા સાયલેન્ટ પર કરી દો. થોડી વાર માટે નિશ્ચય કરો ભગવત ભરોસે કે દુનિયામાં કંઈ જ બગડવાનું નથી. कुछ नहीं होने वाला है 1.5 घंटे में. और दुनिया બહુ સરસ ચાલે છે, ઉપરવાળાના હાથમાં છે, બિગ બોસના હાથમાં. બિગ બોસ મતલબ કે ભગવાન. કારણ કે બિગ બોસનું પણ બહુ બધી એક વખત મને મજેદાર પ્રસંગ યાદ આવ્યો બિગ બોસથી, કે મારું છે તે જોધપુરમાં કાર્યક્રમ હતો અને વાયા જયપુર જવાનું હતું. તો જયપુરમાં એક ફેમિલીમાં ત્યાં આગળ સવારમાં ત્યાં આગળ જવાનું હતું. ત્યાં આગળ એક કાર્યક્રમ હતો અને પછી મારે આગળ જવાનું હતું. સવારે 6 વાગે જયપુરમાં હું ટ્રેનમાં પહોંચી અને જેમના ઘરે જવાનું હતું લગભગ 6:30 સાડા 6 વાગે. ત્યાં આગળ એ હેલ્ધી ગૃહિણી, એ ઘરની હોમ મિનિસ્ટર, એ સજ્જન લેવા આવ્યા હતા. એમની સાથે હું હજી ઘરમાં એન્ટર કરું છું અને એ સામે આવીને ઊભી રહી અને આવીને હરિઓમ હરિઓમ કરી અને કહે છે, ખબર છે, पता है बिग बॉस में कौन जीता? हमने बोला वो क्या होता है बिग बॉस में कौन जीता? बिग बॉस ही जीतते हैं, अरे वो ही जीते. अरे नहीं, खबर नहीं तुमने, बिग बॉस. बोला वो है क्या भाई? वो टीवी आप नहीं देखते हैं? बोले हे भगवान, अरे वो सलमान खान, वो बिग बॉस, वो सीरीज चलाता है ना, कॉन्टेस्ट उनके बोलो, એમાં ફલાણો જીતી ગયો. મેં કીધું તમારે મારે ઘરે છે તે લાડવા આપવા આવ્યા છે, મીઠાઈ વેચવા આવ્યા છે? અરે સવારમાં તમારા ઘરમાં કોઈ માતાજી આવ્યા છે, કોઈ સ્વામીજી આવ્યા છે, તો એમની સાથે કંઈક ભગવત ભજન કરો. ક્યાં બિગ બોસને અહીંયા આગળ પકડીને લાવ્યા? તો દુનિયા એમના હાથમાં છે એટલે કોઈ ચિંતાની વાત નથી. તો અર્જુન પોતાના ઉપર આ બધો બોજો લઈ અને કે આ બધાની સાથે યુદ્ધ કેવી રીતે કરું? કેમ? કારણ કે આ મારા છે. જો એક સંવેદના કે મારા છે અને સિવાય પણ આ બંને સેનાના લોકો મરી જશે અને એનાથી છે તે આ આગળ આવી રીતની કુલ નષ્ટ થશે અને કુલ ધર્મનો નાશ થશે, આ બધું એણે પૂરી મીમાંસા આપી. અર્જુન બહુ જ સેન્સિટિવ છે,
સંવેદનશીલ છે, બધાની બાબતનું વિચારતો હોય એવું લાગે છે, એને ધર્મનું એટલું જ્ઞાન છે એ જણાય છે. પણ સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં છે? ઉપરથી શું લાગે છે કે અર્જુન કુળનું વિચારે છે, કુલ ધર્મનું વિચારે છે, પોતાના લોકોનું વિચારે છે. પણ અર્જુન એની અંદર એક નિહિત સ્વાર્થ જણાય છે. એટલે અર્જુનમાં સ્વાર્થ છે? બોલે હા, બિલકુલ છે. ધાર્મિક વ્યક્તિ છે. શું સ્વાર્થ છે એ જરા ગીતાના પહેલા અધ્યાયને ધ્યાનથી તમે એને વાંચશો તો ખબર પડશે કે અર્જુન કહે છે કે યેશામ અર્થે કાંક્ષિતમ નો, જેમના માટે હું છે તે અહીંયા આગળ રાજ્યની કામના કરતો હતો, મદર્થે ત્યક્ત જીવિતા જે કહીએ. પણ એક ચીજ કે છે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. ભગવાન મારે છે તે રાજ્ય નથી જોઈતું, મારે ભોગ નથી જોઈતો, મારે આ રાજ્યનું સુખ નથી જોઈતું, અને એટલા માટે હું યુદ્ધ નહીં લડું. હવે જેમને ત્યાં રોકાઈશું એ કે માતાજી 2-4 દિવસ પછી, ખબર નહીં ક્યારે છે, એકાદશી છે અમારે, અમે એકાદશીનું વ્રત કરીએ છીએ, અને એટલા માટે અમારે ખાવાનું નથી ને, તો એ દિવસે તમે ક્યાંક બહાર ભિક્ષાનું એ ક્યાંક જમાવી દો. કેમ? એ દિવસે ખાવાનું નહીં બનાવીએ. કેમ? અમારે વ્રત છે, અમારે નથી ખાવાનું એટલે નહીં બનાવીએ. આવું ક્યારે કલ્પના કરી શકો? અર્જુનની એ ભાષા છે. મારે નથી ખાવું એટલે હું રસોઈ ના બનાવું, મારે ખાવું હોય તો હું જરૂર બનાવું. મારે રાજ્ય જોઈતું હોય, મારે સુખ જોઈતું હોય, મારે ભોગ ભોગવવા હોય તો હું યુદ્ધ લડું. મારે નથી જોઈતું એટલે હું યુદ્ધ નહીં લડું. તો એક વાક્ય માણસ છે તે જ્યારે બહુ જ તે ગ્રીફમાં હોય, શોકમાં હોય, અથવા બહુ જ ગુસ્સે હોય, એ વખતે એના હૃદયની ગહેરાઈમાં જે વસ્તુ હોય ને એ સામે આવી જાય. એકવાર છે તે અકબર બાદશાહને ત્યાં કોઈ એક આવ્યું અને એણે કીધું કે ભાઈ મારી માતૃભાષા કઈ છે એ તમે અગર ઓળખી લો, હું ક્યાંનો નિવાસી છું, શું મારી માતૃભાષા છે એ તમે ઓળખી લો, તો હું માનું કે તમારા રાજ્યમાં કોઈ બુદ્ધિમાન છે. બધાએ એની કોશિશ કરી કે એમને સામે રસગુલ્લા ભોજનમાં પીરસ્યા, અને તો રસગુલ્લા ઉપર તૂટી પડ્યા, મતલબ બંગાળી હોવા જોઈએ. આ છે તે ઢોકળાની ઉપર તૂટી પડ્યા, એટલે આપણા માણસ આપણા જ છે. સાઉથ ઇન્ડિયન્સ આજે ડોસા બનાવે, તૂટી પડ્યા, મતલબ નિશ્ચિત રૂપે સાઉથ ઇન્ડિયન હોવા જોઈએ. હવે એમાંથી ક્યાંના છે બસ એ ખાલી શોધવાનું રહ્યું. બધા લોકો કલ્પના કરે છે. બિરબલે કીધું બધાને પહેલા લઈ લેવા દો, ટ્રાય કરી લેવા દો. ફાઇનલી બિરબલે કીધું કે હા. એ રાતે ઠંડીનો મોસમ હતો, અને એ ઠંડીનો મોસમ આપણે અમદાવાદ જેવો નહીં, હિમાચલની ઠંડી, યુપીની ઠંડી, માઇનસમાં ટેમ્પરેચર હતું. અને એ અડધી રાતે બિરબલે જઈ અને એના ઉપર
ઠંડુ પાણી, આઈસ બકેટ, ઠંડુ પાણી એના માથે નાખ્યું અને નાખ્યું તો એકદમ, કોણ છે? ગુજ્જુભાઈ, આ તો અમારા ગુજ્જુભાઈ છે. ઓળખી કાઢ્યા ને? જ્યારે માણસ બહુ ગુસ્સામાં હોય અથવા બહુ જ શોકાકુલ હોય, બહુ ગહેરું દુઃખ, ગહન દુઃખ હોય, ત્યારે એ મનની અંદર જે ભાવના હોય એની અસલિયત, એની વાસ્તવિકતા ત્યારે પ્રકટ થઈ જાય. અને એ પછી જે આગળ એને કીધું એ લીપાપોતી હતું. આપણે શું એને કહીએ, ઢાક પીછોડા. પણ મૂળ શું હતું? ન કાંક્ષે, મને કોઈ કામના નથી. અને એની પાછળનું કારણ શું હતું? કારણ કે અર્જુન એક વ્યક્તિ બનીને અહીંયા ઉભેલો છે, ધર્મનો પ્રતિનિધિ નથી. આ બેમાં ફરક છે. યુદ્ધના મેદાનમાં એ કયો રોલ ધારણ કરેલો છે? એક ઇન્ડિવિજ્યુઅલ, એક વ્યક્તિ બનીને જીવે છે અથવા તો એક જે તે એનો પ્રતિનિધિ બનેલો છે? તો ત્યાં આગળ કે ધર્મના યુદ્ધ માટે, ધર્મ યુદ્ધ લડવા આવ્યો છે, એ ધર્મના પક્ષધર છે. અને એ ત્યાં આગળ ધર્મનો પક્ષધર મટી અને હું પાંડુ પુત્ર અર્જુન, હું ભીષ્મ પિતામહનો પૌત્ર, દ્રોણાચાર્યજીનો શિષ્ય, આ બધી એણે એક વ્યક્તિ રૂપે જે અહીંયા આગળ આઈડેન્ટિટી હોય એણે ધારણ કરી લીધી. બસ આ સંકુચિતામાં આવ્યા. હું એક નાનો ક્ષુદ્ર જીવ છું અને એની સાથે સમસ્યાના આપણે દ્વાર ખોલી નાખ્યા. તો જુઓ, અહીંયા આગળ અર્જુનની અંદર જે સમસ્યા ઉત્પન્ન થઈ, આપણે વિચારીએ કે અર્જુન તો ધાર્મિક વ્યક્તિ હતો, પાંચે પાંડવ ધર્મનિષ્ઠ હતા, અને એ ધર્મનિષ્ઠ હોવા છતાં એમના જીવનમાં આવી સમસ્યા વિચારતા ને, તો પછી ધર્મનું પાલન કરીએ અને અર્જુન જેવી આપણી પણ સ્થિતિ થઈ શકે, તો મતલબ શું છે ધર્મનું પાલન કરવાનું? બોલે કે નહીં, ધર્મનું પાલન, ધાર્મિક બનવું એ શરૂઆત છે. કે ધાર્મિક વ્યક્તિની અંદર પણ બહારના વિષયોની કામના છે, એ કામનાથી મુક્ત નથી. એના જીવનનું લક્ષ્ય પણ શું છે? બહારના વિષય. મારે આ જોઈએ છે, મારે ફલાણી વસ્તુ જોઈએ છે, પણ એ બધું પ્રાપ્ત કરવાની પાછળ એની અંદર એ પ્રાપ્ત કરવાની સાથે સાથે એની અંદર બીજાના પ્રત્યે એક સંવેદના છે, સેન્સિટિવ છે બીજા પ્રત્યે, કે ભાઈ હું મારી ઈચ્છાની પૂર્તિ તો કરું, મારે જે જોઈએ છે એ હું પ્રાપ્ત કરું, પણ એ ભોગે નહીં કે બીજાનું નુકસાન થાય, બીજાના પગ કચરી અને હું આગળ જઉં. એટલે કે એ ધાર્મિક વ્યક્તિમાં અને અધર્મ એ બેમાં આ ફેર હોય છે. પણ લક્ષ્ય બંનેનું બહાર જ છે. બંને છે તે આ સાંસારિક વસ્તુએ, ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ, અને એની અંદર એ નિશ્ચય છે કે આ વિષય, આ વસ્તુ જ મને સુખ આપે છે. એ છે તે ધાર્મિક વ્યક્તિની અંદર આ નિશ્ચય છે. તો અહીંયા આગળ એ અર્જુનના ધાર્મિક વ્યક્તિ છે, પણ હજી ધર્મનું પૂરું રહસ્ય કે ધર્મની યાત્રા કઈ દિશામાં થવાની છે એનું એને જ્ઞાન નથી, અને એટલા માટે પોતાનો ધર્મ, કર્તવ્ય એનો નિશ્ચય નથી કરી શકતો. એટલા માટે ભગવાનને કહે છે કે ધર્મ સમૂઢ ચેતા. હા ભગવાન, ધર્મની બાબતમાં હું મોહિત ચિત્ત છું, મારા અંદર મોહ છે, એને તમે હેન્ડલ કરો, મારા મોહને દૂર કરો. તો ધર્મની યાત્રા કઈ દિશામાં થવાની છે, કયો અહીંયા આગળ ધર્મનો ક્રાઇટેરિયા શું છે,
કે જેને કારણે મારે ધર્મનું પાલન કરવું છે. ધર્મનું પાલન માત્ર છે તે બહારના વિષયોની પ્રાપ્તિ ઉપલબ્ધિ એ જ ધર્મનું મૂળ લક્ષ્ય નથી. એક છે તે આ ધાર્મિક વ્યક્તિઓ, અને ત્યાંથી યાત્રા પ્રારંભ થાય છે. એનું પર્યવસાન, એનું અંત, કલ્મિનેશન ક્યાં આગળ થાય છે? તો ભગવાને બીજા અધ્યાયમાં એ બતાવ્યું કે આત્મને એવ આત્મના તુષ્ટ, હું પોતે પોતાનામાં સંતુષ્ટ છું. આ રીતનું જ્યાં આગળ એક રિયલાઇઝેશન છે, એક જ્ઞાન છે, એક અપરોક્ષ અનુભૂતિ છે. આ મારો પોતાનો અનુભવ કે હવે મારી કોઈ બહારના વિષય, કોઈના ઉપર પરાધીનતા નથી. હું પોતે પોતાનામાં સંતુષ્ટ. એનો અર્થ એવો પણ નથી કે હું નિષ્ક્રિય છું. નિષ્ક્રિય જ્ઞાની છે તે નિષ્ક્રિય બેસતો નથી, પણ બહુ જ ડાયનેમિકલી કામ કરે છે. બહુ સરસ રીતે અહીંયા આગળ ઉત્સાહથી લાગેલો છે, પણ છતાં પણ એની અંદર આ બધું હોવા છતાં એ પોતે પોતાનામાં સંતુષ્ટ છે. એટલે બહારથી મને કંઈ નથી જોઈતું. હું બહારથી કંઈ ઉપલબ્ધિ માટે કરતો જ નથી, કારણ કે હું તો મારામાં સંતુષ્ટ છું. તો પછી શેના માટે કરો છો? બોલે શેના માટે? હવે એક છે તે કોઈ સૂફી સંત હતા, અને એમને પૂછ્યું कि તમારું પહેલાનું જીवन કેવું હતું? क्योंकि पहले जो है हम जंगल में जाते थे, लकड़ियाँ काटते थे, लकड़ियाँ काट के लाते थे, पानी भर के लाते थे, और फिर जो है वो कहीं से जो भी भिक्षा मिल जाती थी वो लेते थे, और फिर खाना बनाते थे. भूख लगती थी तब खाते थे, प्यास लगती थी तब पानी पीते थे. बस ये हमारा जीवन था. अच्छा, अब क्या करते हैं? बोले अब भी हम जंगल में जाते हैं, लकड़ी काटते हैं, पानी भरते हैं, भूख लगती है तो खाते हैं, प्यास लगती है तो पानी पीते हैं, और फिर सो जाते हैं. पहले भी वही करते थे, आज भी वही करते. पहले भी हम मटके बनाते थे, कुम्हार था, पहले भी मटके बनाते थे, आज भी हम मटके बनाते हैं. तो बोले फिर फर्क क्या हुआ आपके वो जीवन में और ये जीवन? बोले कि बस फर्क ये हुआ एटीट्यूड. पहले हम कुछ पाने के लिए करते थे, કંઈ જોઈએ છે અને એટલા માટે અંદર અધૂરાપણું છે, કમી છે, અને એને દૂર કરવા માટે કરતા. અને હવે એટલે કે હવે છે તે પ્રેમની અભિવ્યક્તિ છે, આનંદની અભિવ્યક્તિ છે. આનંદની અભિવ્યક્તિ આવી જ રીતે થતી હોય. આનંદની અભિવ્યક્તિ માટે કોઈ અલગ કરવાની જરૂર નથી. એ જ કર્મ થઈ રહ્યો છે, ખુશી ખુશી. એક સજ્જનનો તો ડાયલોગ જ છે કે ભાઈ आप ये खाएंगे खुशी खुशी, आप ये करेंगे खुशी खुशी, आज आपको क्लास में आना है खुशी खुशी. हमेशा वही बोलते हैं. तो वो देख के बड़ा अच्छा लगता है, और बड़ा प्रसन्न चित्त और बड़ा खुश मिजाज, शांत गंभीर પણ खुश मिजाज છે. वेदांतનો रेगुलर स्टडी करे છે कि एक चीज हमने पकड़ ली, जो करो प्रेम से करो, खुशी से करो, कुछ पाने के लिए नहीं, कुछ देने के लिए करो. એ પણ એક હોઈ શકે ને. તો કે યાત્રા આપણી ત્યાં અંત થાય છે. તો ધર્મથી મોક્ષ તકની, મોક્ષ સુધીની યાત્રા બીજા અધ્યાયમાં ભગવાને આ વસ્તુ બતાવી. પણ એની વચ્ચે એક પડાવ છે, યાત્રાનો એક સોપાન છે. અર્જુન ધાર્મિક તો છે જ, એમાં તો કોઈ શંકા નથી. તો ધર્મ અને મોક્ષની વચ્ચે જે અહીંયા આગળ પડાવ છે એ પડાવને કીધું યોગ. જો ધાર્મિક વ્યક્તિ છે એ પણ કર્મના ક્ષેત્રમાં છે,
અને યોગ, યોગી, યોગ મતલબ એટલું જ નહીં કે તમે યોગાસન પ્રાણાયામ ને એ બધું કરો છો. શારીરિક યોગ એ છે તે એટલું માત્ર યોગ નથી. એ તો એક બહુ જ એક નજીવી વસ્તુ છે, બહુ જ મામૂલી વસ્તુ છે. એનો કોઈ છે તે અધ્યાત્મ સાધનામાં બહુ સીધો રોલ છે જ નહીં કે નહીં અહીંયા આગળ યોગ ક્લાસ ચાલે છે અને તમે યોગનું ખંડન કરો. બોલે ખંડન નથી. તમારું શરીર સ્વસ્થ હશે તો તમે, આપણે કહે છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે પહેલા છે તે તમારું સ્વાસ્થ્ય, આરોગ્ય એ સારું હોવું જોઈએ. અને બીજી વસ્તુ, આજે યોગ શરીરને સ્વસ્થ રાખવા માટે તમારે કંઈક તો કરવું જોઈએ. શરીર પ્રત્યે તમારું કર્તવ્ય છે. યોગ સિવાય બીજી વસ્તુ હોય શરીરને સ્વસ્થ રાખવાની, જે આજકાલ અનેકો સેન્ટર્સ ખુલેલા છે, કોમર્શિયલ, એરોબિક્સ, જીમ, આ બધા ખુલેલા છે. આ બેમાં ફેર શું છે? યોગમાં પણ આ જે તમે યોગાસન પ્રાણાયામ કરો છો એમાં પણ આ શરીરને કસરત થઈ રહી છે, હે ને? અને પેલા જીમમાં ને એરોબિક્સમાં પણ એ જ થઈ રહ્યું છે. બેમાં શું ફેર છે કે તમે એરોબિક્સ ને એ બધું જે કરો છો, એવી વિકૃષ્ટ એક્સરસાઇઝ ને કરો છો, એ કર્યા પછી તમે થાકો છો અને એ કર્યા પછી મનની અંદર એક રજો ગુણની પ્રધાનતા થાય છે. મન રાજસી બને છે, ઠહેરાવ નથી આવતો, શાંત નથી થતા થોડા. પણ જ્યાં આગળ તમે આ યોગાસનને આ જે સાધના કરી, આ બી આપણા શાસ્ત્રોક્ત છે. આ સાધના કરવાથી શું થાય છે કે તમારું મન જે છે ધીમે ધીમે શાંત થતું થાય છે. શરીરમાં થકાવટ નથી લાગતી, પણ એક ઉર્જાનો સંચાર છે, ઉત્સાહ. જે આ લોકો એરોબિક્સ ને જીમ કરતા હોય છે ને, એ પછી કરીને આવે એટલે કે આ થાકી ગયા. પણ યોગાસન આપણે સવારમાં કરતા હોઈએ છીએ અને જ્યાં યોગાસન કર્યા તો દિવસ આખો સ્ફૂર્તિ, ઉર્જા બની રહે છે, જાણે કે ચાર્જ થઈ ગયા. તો જો આ રીતનું. અને બીજી એક વસ્તુ એ છે, એરોબિક્સ ને ત્યાં આગળ છે તે લાઉડ મ્યુઝિક ને એવું બધું ચાલતું હોય છે, પણ યોગાસનમાં એ બધું કાંઈ નથી હોતું. ઘણા લોકો મ્યુઝિક સાઇલેન્ટ, પેલું સોફ્ટ મ્યુઝિક ચલાવતા હોય, પણ એની પણ જરૂરત નથી હોતી. યોગાસન કરતા કરતા તમારું મન જે છે એ પૂરું વર્તમાનમાં ઉપલબ્ધ થાય છે. તમે પૂરા વર્તમાનમાં આવીને જુઓ છો, કારણ કે તમે જે પણ અંગને સ્ટ્રેચ કરો છો તો એના પ્રત્યે તમે ધ્યાન લઈ જાઓ છો. તમે એની સાથે શ્વાસને સિંક્રોનાઇઝ કરો છો, પ્રાણને, એના પ્રત્યે ધ્યાન છે. તો આ રીતે તમારા શરીરમાં જે કંઈ થઈ રહ્યું છે તમે પૂરા એના પ્રત્યે અવેર થાઓ છો અને એ રીતે ધીમે ધીમે વર્તમાનમાં જીવવાનું સામર્થ્ય કેળવો છો. એરોબિકમાં વર્તમાનની એની જરૂર નથી. એ તમે એ વખતે કાનમાં પેલું બ્લૂટૂથ ને એ લગાવી અને સાથે સાથે ગીતો પણ સાંભળી શકશો. તમારા કોઈ છે તે કોઈ કંપનીમાં કામ કરતું હોય તો એના કોલ પણ એટેન્ડ કરી શકે, એ બધું થઈ શકે. મતલબ કે એ વર્તમાનમાં ઉપલબ્ધ નથી રહેવાતું. કંઈક ને કંઈક બહારની વસ્તુઓ સાથે એક કનેક્શન હોય છે, પણ અહીંયા આગળ અંતર્મુખ કરે છે તમને વર્તમાનમાં ઉપલબ્ધતા. તો આ એક શરીરની દ્રષ્ટિએ પણ બરાબર છે, પણ આ માત્ર યોગ નથી. યોગ શું છે? ધર્મથી યોગ સુધીની યાત્રા જે છે એને ભગવાને કર્મયોગ થકી બતાવી. તો ત્યાં આગળ બીજા અધ્યાયમાં થોડી ટિપ્સ આપી અને પછી ત્રીજા અધ્યાયમાં પૂરા યોગની ચર્ચા કરી. એટલા માટે ત્રીજા અધ્યાયનું નામ શું હતું? કર્મયોગ.
કે તમે કર્મ કરો છો, કર્મને છોડવાનું નથી. કર્મ કરતા કરતા કર્મને કેવી રીતે તમે યોગ બનાવી શકો એ વિદ્યા, એ સાધના બતાવી. અને એના માટે ભગવાને અહીંયા આગળ યજ્ઞ ભાવ ઇન્ટ્રોડ્યુસ કર્યો, યજ્ઞની ચર્ચા કરી કે આ સૃષ્ટિની આદિમાં બ્રહ્માજીએ કે આ જ્યારે મનુષ્યને અહીંયા આગળ બનાવ્યો તો કે છે સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પૂર્વવાચ પ્રજાપતિ. પ્રજાપતિ બ્રહ્માજીએ કે પ્રજાનું સૃજન કરીને અને શેની સાથે સહયજ્ઞ, યજ્ઞ સહિત, મતલબ એમની અંદર યજ્ઞ ભાવ એ અંદર આરોપિત કર. અને યજ્ઞ ભાવ જેમ કે કોઈ છે તે ક્યાંય જતું હોય તો આપણે એને પાર્ટિંગ ગિફ્ટ આપીએ. તો એટલે કે બ્રહ્માજીએ છે તે મનુષ્યને બનાવ્યો તો એને પાર્ટિંગ ગિફ્ટ આપી, એને યજ્ઞની વિદ્યા આપી. યજ્ઞને જીવનના પ્રત્યેક કર્મને યજ્ઞ કેવી રીતે બનાવો. અને કે છે અનેન પ્રસવિષ્યદ્વમ એષ વોસ્ત્વિષ્ટ કામધુક, કે આનાથી છે તે તું અહીંયા આગળ વિસ્તાર કર. આ તારા માટે કામધેનુ, ઈષ્ટની પૂર્તિ કરવા વાળી. ને કામધેનુની વાત તો તમે બધા જાણો જ છો, હે ને? તો કે આ કામધેનુ બની જશે તારા માટે, આટલું એની અંદર સામર્થ્ય છે. તો એ યજ્ઞ ભાવ. અને અહીંયા આગળ જોઈએ કે પ્રકૃતિની અંદર બાય ડિફોલ્ટ છે, આ ઇનબિલ્ટ સિસ્ટમ છે. આમાં કોઈ પણ છે તે કોઈએ ચેષ્ટા નથી કરવી પડતી. આ જે પેડ પૌધે, અનેકો પશુ પક્ષી, સૂર્ય ચંદ્ર, હવા છે, જે કંઈ છે અહીંયા આગળ પ્રકૃતિના તત્વો, એને અહીંયા આગળ ક્યારેય શિક્ષા નથી આપવી પડતી કે જો અહીંયા આગળ આવી રીતે કરવાનું છે. એ તો સહજ રૂપે ભગવાને જ એની અંદર એ બાય ડિફોલ્ટ એની અંદર મૂકેલો છે. એટલે સહજ રૂપે યજ્ઞથી જ, યજ્ઞ ભાવથી યુક્ત થઈને જ જીવે છે. અને યજ્ઞ ભાવ શું છે કે બધાને ધ્યાનમાં રાખી અને સેવા માટે સમર્પણ. તમારે એ કહે છે કે તારા માટે ઈષ્ટની પૂર્તિ કરવા વાળી કામધેનુ થઈ જશે. તો કામધેનુ કેવી રીતે થઈ શકે? એટલે કે જે કોઈ વસ્તુની તને કામના હોય, કોઈ ઈચ્છા હોય, એ ઈચ્છાની પૂર્તિ માટે તું પછી એ તારી ઈચ્છાને પ્રધાન ના રાખ. એ વસ્તુથી જે વ્યક્તિ એમાં કુશળ છે, જે એ તને આપવામાં સમર્થ છે, બસ એની નિષ્કામ ભાવે સેવા કર. એ આપે ના આપે એની કોઈ ચિંતા ના કર. એક થોડા સમય પહેલા એક મૂવી આવ્યું હતું, તો બહુ સરસ હતું. એનું સાંભળ્યું હતું, તો નેટફ્લિક્સ પર એને જોયું. રોકેટરી, ખબર નહીં કેટલા લોકોએ જોયું હશે, ના જોયું હોય તો જોવા જેવું છે. કે અહીંયા આગળ એક ઇન્ડિયન કોઈ સાયન્ટિસ્ટ, એને અહીંયા આગળ છે તે પેલા પ્લેન બનાવવા માટે એની કંઈક વિદ્યા એને જોઈએ છે. એણે અહીંયા આગળ બહુ પેલું એ કર્યું, પ્લેન ને કંઈક બીજું કંઈક એની વિદ્યા. તો એને કીધું કે નહીં, એ છે તે અમેરિકામાં ફલાણા છે તે એ છે. એ ત્યાં આગળ ગયા. ત્યાં આગળ પણ એમણે તપાસ કરી તો એ છે તે માણસ રિટાયર્ડ થઈ ચૂક્યો હતો. એણે બધું કામધામ છોડી દીધું હતું. એની વાઈફની તબિયત બહુ ખરાબ હતી અને એની પાસે ગયો કે મને આ જ્ઞાન આપો. તો એ કહે કે ભાઈ મારી પાસે ટાઈમ નથી અને મેં આ બધું છોડી દીધું છે, હું કોઈને કંઈ જ્ઞાન નથી આપતો. બહુ એણે રિક્વેસ્ટ કરી, એણે ના પાડી, બોલે કે નહીં, હવે કોઈ હોપ નથી, ક્યાંયથી મળે નહીં. પછી એણે વિચાર્યું કે આની પાસે જ આ જ્ઞાન છે, તો કંઈ નહીં, જેની પાસે જ્ઞાન છે, આ જ્ઞાન પ્રત્યે મને આદર છે, હું એની રિસ્પેક્ટ કરું છું અને એટલા માટે એની હું સેવા કરું. તો એણે કીધું કે સારું,
મને તમને તમારા ઘરમાં રહેવા માટે થોડી જગ્યા મળશે પેઇંગ ગેસ્ટની રીતે? તો કે હા, વાંધો નહીં લો. પછી ધીમે ધીમે એણે કીધું કે હું તમારા વાઈફની સેવા કરું, કારણ કે એને જે તે બધું જ ખવડાવવું, સુવાડવું, આ તે નવડાવવું ધોવડાવવું બધું જ કામ આ સજ્જન કરતા હતા. તો કે હું એની સેવા કરું. અને ધીમે ધીમે એણે એવી સેવા કરવાની શરૂ કરી કે એની વાઈફ મધરલી એને કે જશે જેવી રીતે કોઈ માની સેવા કરતો એવી રીતે સેવા, કે ધીમે ધીમે એની વાઈફ પણ આના ઉપર ડિપેન્ડન્ટ થવા લાગી. અને આ વ્યક્તિનું દિલ પણ એવું એમાં પીગળી ગયું. એ કે છે કે તે મારું દિલ જીતી લીધું, હવે આ છે તે વિદ્યા હું તને આપું. અને ત્યાંથી એણે એક જ્ઞાન પ્રાપ્ત કર્યું. તો જે વસ્તુ કોઈ છે તે એના માટે ગુરુની પાસે જઈએ છો તો ત્યાં આગળ પણ શું કરીએ છીએ? ત્યાં આગળ તમે ડિમાન્ડ ના કરી શકો કે જ્ઞાન આપો મને, બસ એની સેવા કરીએ છીએ. અને સેવાથી એમની પ્રસન્નતા આ જ્ઞાન રૂપે અભિવ્યક્ત થાય છે. એ જ્ઞાન આપે છે તમને, અથવા તમારે જે જોઈતું હોય. એટલા માટે કે છે ને ભુક્તિ મુક્તિ પ્રદાતા છે. કોઈ કહે કે બસ અમને આશીર્વાદ આપો કે અમારું ઘર પરિવાર સુખી રહે, તો બોલે તથાસ્તુ. અને ઘર પરિવાર સુખી રહે, બધું છે તે સમૃદ્ધિ બની રહે, તો એ માણસે શું માંગ્યું એમની પાસે? પેલા રાજાની પાસે જઈ અને રાજાએ કીધું કે અચ્છા તુમકો ક્યાં चाहिए માંગ લો. તો બહુ વિચાર્યું, એટલે કે બહુ વિચારે છે, મતલબ કે લાઈફ ટાઈમનું કંઈક એવું મોટી વસ્તુ માંગશે કે જેથી આગળ એને માગવું જ ના પડે. બહુ વિચાર્યા પછી કે हमारा कटोरा टूट गया है, एक नया कटोरा दे दीजिए. ये भगवान, मुल्ला की दौड़ मस्जिद तक. मांगी मांगीને કટોરો માંગ્યો. 12 વર્ષે બાવો બોલ્યો, દૂધ ને. તો પણ ગુરુની પાસે જઈ અને તમે જ્ઞાન માંગી શકો, જ્ઞાન લઈ શકો. માંગી ના શકો, ડિમાન્ડ ના કરી શકો, પણ સેવા. તો આ રીતે એક સેવાનો ભાવ, જેનો તમારે મનની અંદર જે વસ્તુનો મહત્વ છે, જેના પ્રત્યે આદર છે, જેને તમે બહુ જ સમર્થ જાણો છો, એની બસ સેવા માટે સમર્પિત થઈ જાઓ. કર્મને કર્મયોગ બનાવો. અને ધીમે ધીમે એવી સેવા કહેવાય મારે કંઈ જ નથી જોઈતું, વગર માંગે ભગવાન આપી રહ્યા છે. શું ખોટ છે? કઈ ખોટ છે? અરે છે ને. શું ખોટ છે? મોસમ આવો છે, કઈ ખોટ છે? બોલે છે ને. મારો પડોશી, કઈ ખોટ છે? અત્યારે તો છે તમે આગળ જ નથી વધતા, ક્યારે 4થા અધ્યાયમાં પ્રવેશ કરશો? ઘણા લોકો આવીને મને કે અરે મને પહેલો દિવસ તો પતી જવા આવ્યો, પતી ગયો. આ તમને યાદ છે ને 4થા અધ્યાયમાં કેટલા શ્લોક છે? 42 શ્લોક છે. પૂરો કરવાનો છો કે નહીં? This is not your lookout. આ છોડી દો, કોઈ ચિંતા નહીં. મારે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. વગર માંગે બધું જ અહીંયા આગળ મળેલું છે. અને એટલું જ મળેલું છે કે જેટલું આવશ્યક હતું. એનાથી વધારે મળત ને તો ડાયજેસ્ટ ના કરી શકે. ખુશી મિલી ઇતની કે દિલ में ना समाए,
ના સમય મતલબ હાર્ટ એટેક. ખબર છે ને કે પેલા મિત્ર બીજા મિત્રને ત્યાં આગળ એના ઘરને એક સિચ્યુએશનને હેન્ડલ કરવા પહોંચ્યા. શું સિચ્યુએશન હતી? બોલે કે યાર મારી છે તે વાઈફના નામે મેં લોટરીની ટિકિટ લીધેલી અને એને 10 કરોડની લોટરી લાગી છે. તો એ છે તે કમજોર હાર્ટની છે, પહેલેથી જ એને પ્રોબ્લેમ છે, અને આ સાંભળશે તો એનું હાર્ટ ફેલ થઈ જશે, એટેક આવી જશે. આટલી ખુશી મેં તો એને એક સાથે 1 લાખ રૂપિયા પણ નથી બતાવ્યા. એ કેવી રીતે બર્દાશ્ત કરે? फिक्र मत कर यार, मैं पहुंच जाऊंगा, सब हैंडल कर लूंगा. पहुंची गया. हाँ भाभी जी, आज मौसम बढ़िया है, जरा गर्मा गर्म कॉफी और पकौड़े हो जाए. भाभी जी बोले जरूर जरूर, क्यों नहीं, आप बोले और ना हो. अब भाभी जी कॉफी ने पकोड़ा લઈને આવી. પકોડા લાવી, કદાચ બટાટા વડા લાવી હશે. अने खाता खाता कि अब भाभी जी हो गए, आप बैठिए थोड़ी देर, हमको आपसे बात करनी है कुछ. आज हम बहुत ही अलग मूड में हैं. अब वो भाई साहब बैठे हुए चुपचाप, वो चिंता में है कि कैसे हैंडल होगा. तो बोलते हैं कि भाभी जी सपोज अगर आपको 10 लाख रुपए मिलते हैं, एनाथी पण ओछाथी शुरुआत करी, 5 लाख मिलते हैं, तो आप क्या करेंगे? वो 5 लाख में उसमें आजकल होता क्या है, हमारा किचन जो है ना वो रेनोवेशन करवाने की ज़रूरत है, किचन रेनोवेट करवा देंगे. अच्छा 10 लाख मिला तो एक डिश वॉशर लगा लेंगे, एक वॉशिंग मशीन नया ले लेंगे ऑटोमेटिक, और थोड़ा और जो है वो. अच्छा 20 लाख मिले तो धीमे धीमे बढ़ता गया. कि तो 25 लाख मिले तो कि ये जो है એને બિચારીને કલ્પના નથી. देखो ये हमारे हाथ में अन्न है, બટાકા વડા. આ બટાકું વડું છે ને, આ અમારા હાથમાં અન્ન છે. સોગંદ ખાઈને કહું છું, જો મને 25 લાખ મળશે, 12 લાખ તમારા, 12.5 લાખ. હવે આ તો હાથમાં અન્ન રાખી અને જાણે ભીષ્મ પ્રતિજ્ઞા કરી, મતલબ મળવાના જ છે. આ કલ્પનાથી એનું हार्ट अटैक आ गयो. भाभी जी के क्या हो गया भाई साहब, आपको हुआ क्या? 12.5 लाख. अभी तो करोड़ तक नहीं पहुंचे हैं, 10 करोड़ की बात है. आटली खुशी तो मैं क्यारेय ते कल्पना नहीं करी कि कोई मने फ्री में 12.5 लाख आपी देशे. तो बहु खुशी મળે ને તો પણ આપણે બરદાસ્ત ના કરી શકીએ. એટલા માટે ભગવાન છે ને તે કરુણાથી માપી તોલીને આપે છે. આનાથી વધારે ઇનડાઇજેશન થઈ જશે, અને પછી ઇનડાઇજેશન થશે તો એટલે કે એ તો બટાકા વડા બેને બનાવેલા ને મેં છે તે એને બનાવ્યા હતા, એને કારણે મારું પેટ એને કારણે ખરાબ થયું. કોણે કર્યું? એણે બટાકા વડા બનાવ્યા. બટાકા વડા એણે બનાવવા પર અરે તમારે અહીંયા આગળ भगवान ने भेजा तो भेजे में भेजा डाला है कि नहीं डाला है? भेजे में भेजा डाल के भेजा है कि नहीं? आ देख खभा ऊपर શું છે અહીંયા આગળ? શોલ્ડર ટોપ, ડેસ્કટોપ, લેપટોપ, ટેબ્લેટ, શોલ્ડર ટોપ कंप्यूटर आपेलू, एनी अंदर मसाला भेजा है कि नहीं भेजा है? आपका विवेक कहाँ घास चरने गया था क्या? देखिए, तो આપણે અહીંયા આગળ અપેક્ષા એટલી ઊંચી ઊંચી કરીએ, ભગવાન છે તે જેટલું આવશ્યક છે
એટલું આપે છે. મારે કંઈ માંગવાની જરૂર જ નથી. મારે કંઈ માંગવાની જરૂર નથી, ભગવાન એમ જ આપે છે. અને પ્રસિદ્ધ છે ને, અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ. બોલે ગલત છે, એમાં દોષ છે. अजगर चाकरी भी करता है, पंछी काम भी करता है. जरा જોજો કે પક્ષી કેટલા બિઝી રહેતા હોય છે. સવારમાંથી નીકળે છે ને, અને ક્યાં આગળ દાણા મળશે, ક્યાં આગળ ભોજન મળશે. અમારે ત્યાં એક બર્ડ ફીડર લગાવે છે. તો સવારમાં જ્યાં આગળ સૂર્યોદય થાય 6:45 વાગે ત્યાં આગળ લગાવું, અને પછી હું થોડી વાર ઊભી રહું છું. જ્યાં આગળ ત્યાં લગાવ્યું તો ઝાડની અંદરથી અચાનક એક નાનકડું પક્ષી, સિલ્વર બિલ કહેવાય છે, એ અચાનક બહાર નીકળશે. એ બહાર નીકળશે, જોશે, પછી છે તે પાછી અંદર જશે. એની બધી છે તે એક્ટિવિટીને ધ્યાનથી જોજો. એ અંદર જશે, પછી અંદર જઈને થોડી વારમાં એ લોકોનો કલરવ સંભળાવશે. જાણે કે બધીને એણે ધીમે 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 જગાડી કે ચલો ભોજન આવી ગયું છે. અને પછી એક એક કરીને બહાર નીકળશે. અને એક સાથે 20-25 આવી. પછી ત્યાં આગળ પણ લડાઈ ચાલે, કારણ કે પેલા આપણે હોલા કહીએ ને, એ પણ ત્યાં આગળ એની આવાજ સાંભળીને હોલા પણ બહાર નીકળી જાય. લાગે છે ખાવાનું આવી ગયું છે, એટલે એ હોલા પણ બહાર નીકળે. અને પછી એનું ચાલે. એ જ્યાં આગળ એક હટી એટલે એક હોલો આવીને બેસે અને બાકી બધાને ફટફટ કરીને ઉડાવે. પછી ત્યાં બાકી ધીમે ધીમે આવે, ફરીથી આવીને એને અહીંયા આગળ ઉડાવે. આવી રીતે. અને જે દિવસે દાણા થોડા લેટ મૂક્યા હોય તો એ બધી નીકળીને બીજી જગ્યાએ શોધવાય. હવે એને કામ નથી કરવું પડતું. અને એક બીજી વસ્તુ, એક છે તે આપણે લક્કડખોર કહીએ ને, વુડ પેકર. તો એ છે તે લાકડાને, એટલે પેલા ઝાડના થડને ચાંચ મારી મારીને એ કરતું હોય છે ને, એની અંદરથી એ કીડા શોધે છે, એનું ખાવાનું શોધે છે. અને એ સિવાય એ છે તે એના જે દાણા એ લાવી અને એની અંદર જમાવે છે. ઘણી જગ્યાએ જ્યાં આગળ લાકડ એ વુડપેકરની કોલોનીઝ હોય, બહુ બધા હોય, ત્યાં આગળ જોજો કે ત્યાં આગળ ઝાડના થડની ઉપર એવું છે તે મોતી જાણે પેલા મઢેલા હોય ને, એવી રીતનું એ ઝાડનું થડ દેખાય. કારણ કે એ બધા લાવીને એમાં દાણા એ એની અંદર ખોસી દે કે ભાઈ આપણને જ્યારે કોઈ એવી સિઝન બદલાય, વરસાદ છે કે છે તે છે, એમાં આપણને ખાવાનું ના મળે તો એ ખાવાની વ્યવસ્થા કરે છે. હવે કોણ અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ. તો કર્મ તો કરવાનું છે, પણ તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી તમારી પોતાના માટે. મારું શું થશે, મારે આ જોઈએ છે ભગવાન, એટલા માટે હું કરું છું. સંતોષી માનું વ્રત કરતા હોય છે ને, સંતોષી માતાનું વ્રત કરીએ છીએ પૂરા અસંતુષ્ટિની સાથે. કે સંતોષી માતાનું વ્રત એટલા માટે કરીએ છીએ કારણ કે મારા છોકરાને નોકરી લાગી જાય, કારણ કે મારા છોકરાના લગ્ન થઈ જાય, મારી દીકરીના લગ્ન થઈ જાય, મારે છે તે પુત્ર પૌત્ર એની પ્રાપ્તિ થાય. આટલા ભયંકર અસંતુષ્ટિથી પ્રેરિત થઈને સંતોષી માનું વ્રત. જે તમારા પ્રારબ્ધમાં છે, તમે કર્મ કરશો તો તમને મળશે જ તે. તમારે ભગવાનની પાસે માંગવાની જરૂર જ નથી. તો જ્યારે આ રીતનો એક નિશ્ચય થઈ ગયો, અને એટલા માટે, અને સાથે સાથે જોયે છે કે ભગવાને કેટલું મને આપેલું છે. જો એને ગણતરી કરવા બેસીએ ને
તો ડાયરીઓ ઓછી પડવા લાગે. આ તમારે જે પેલા લેપટોપ હોય, ડેસ્કટોપ હોય, એના જીબીઝમાં મેમરીઝ હોય ને એ પણ ફૂલ થઈ જાય. એટલું અહીંયા આગળ ભગવાને આપેલું છે મને, તો એની તમે ગણતરી ના કરી શકો. અને એટલા માટે મારે માગવાની જરૂર નથી. જેટલું આવશ્યક છે મને બધું જ મળેલું છે. જ્યાં આવો નિશ્ચય થયો પછી કે અરે વગર માંગે કેટલું મને આપેલું છે. એ કરુણા નિધાન, એ ઈશ્વર, એ જગદીશ્વર જે મારા શ્વાસ ચલાવી રહ્યો છે, જેને કારણે મારું જીવન ચાલી રહ્યું છે, એમના છે તે પ્રેમી થઈને જીવવા લાગે, એમનો ભક્ત બનીને જીવી લાગે. કેટલી કૃપા એની વરસી રહી છે. સવારથી ઉઠીને શું નથી મળ્યું એના તરફ ધ્યાન લઈ જવાને બદલે શું મળ્યું છે, આજે શું શું કૃપા વરસી છે એનું પૂરું લિસ્ટ બનાવો, ડાયરી બનાવો. સાંજે એને જુઓ, ઓ અનગિનત કૃપા છે. અરે નહીં, આજે તો છે તે એવી સ્થિતિ થઈ, આજ તો મને તાવ આવી ગયો, આજ તો મારું પેટ ખરાબ થઈ ગયું. બીજી કૃપા એ છે કે હું જીવતો છું. અને જો કૃપા કેવી રીતે તમે પેદા થયા એના પહેલાથી જ કૃપા છે અહીંયા આગળ. એક તમને ખબર છે પેલા છોકરા હોય છે ડાઉન સિન્ડ્રોમ, એના આંખ ને ચહેરો ને એ થોડો અલગ ટાઈપનો હોય છે ને, આંખે છે તે ઝીણી ઝીણી, નાક થોડું પીચકેલું ને જીભ પણ થોડી બહાર રહેતી હોય, ઓટિઝમ ને એવા એ હોય. એમાં ને આપણામાં શું ફેર હોય છે? અગર જેનેટિકલી જુઓ તો આપણા શરીરમાં જે ડીએનએસ માતા અને પિતાના તરફથી તો એમાં છે તે ક્રોમોઝોમ, એ દરેક વ્યક્તિના શરીરમાં 46 ક્રોમોઝોમ હોય, 46. એમાં 23 છે તે મા તરફથી આવતા હોય અને 23 પિતાના તરફથી આવતા હોય, અને એ રીતે 46 ક્રોમોઝોમ હોય. હવે હું આ બોલું છું પણ અહીંયા આગળ છે તે માઇક્રોબાયોલોજિસ્ટ બેઠેલા છે, એમને વધારે ખબર હશે. પણ એ ક્રોમોઝોમ કોઈક જેનેટિક કંઈક મ્યુટેશન થયું, કંઈક એમાં વિકાર આવ્યો, એને કારણે 46 ને બદલે આ જે ડાઉન સિન્ડ્રોમ વાળા હોય ને એની અંદર 46 ને બદલે એક ક્રોમોઝોમ વધારે છે, 46 ના બદલે 47 છે. બસ આટલો જ એક ક્રોમોઝોમનો હોય છે. અને જુઓ જીવન પૂરું બદલાઈ જતું હોય છે. તમે નોર્મલ છો, જોકે આમ તો નોર્મલ ને એબનોર્મલ આપણે છે તો અહીંયા આગળ એ એક શું કહેવાય, એક બનાવેલી છે, રેખા ખીંચેલી છે કે આ છે તો નોર્મલ છે, આ છે તો એબનોર્મલ છે. દરઅસલ થોડું નિકટતાથી જુઓ ને તો એ આપણા કરતાં વધારે નોર્મલ છે, આપણે એબનોર્મલ છે. એવા છે તે એક મેં કોઈ વિડીયો જોયેલો કે આવા છોકરાઓની એક રનિંગ કોમ્પિટિશન હતી, રેસ હતી, અને ત્યાં આગળ સામે જે તે પેલા રિબિન હોય ત્યાં સુધી પહોંચવાનું હોય એનું. તો બધા 10-12 છોકરા દોડતા હતા. હવે દોડતા દોડતા એમાં એક છોકરું પડી ગયું તો રડવા લાગ્યું, વાગ્યું એને તો રડવા લાગ્યું. એકે જોયું પાછળ વળીને કે અરે આ તો પડી ગયું. એ પાછો આવ્યો, એને ઊભું કર્યું. હવે જ્યાં આગળ બીજા લોકોનું ધ્યાન કર્યું, એ वो गिर ગયા, બધા પાછા આવ્યા. અને પછી કે ચલો આપણે બધા હાથ પકડીને દોડીએ. અને બધા હાથ પકડીને દોડ્યા અને ત્યાં સુધી પહોંચ્યા અને કે અમે બધા જીતી ગયા. હવે કહો કે નોર્મલ કોણ છે? कि જેને हार जीतनी कोई चिंता જ નથી. अरे क्या फर्क पड़ता है, आगे निकल गए, क्या फर्क पड़ता है.
એક ગળામાં છે તે પેલું મેડલ લટકી જશે, શું ફેર પડવાનો છે એમાં? આપણે બધા જીત્યા એનો આનંદ કેટલો છે. જો જીત્યાનો આનંદ એ તમારું ગણિત હશે તો હાર્યાનું દુઃખ કેટલું ભયંકર થશે. જીત હારનો પ્રશ્ન નથી, બસ આ છે તે અમે એક ખુશી ખુશી કરી રહ્યા. કેવી રીતે કરી રહ્યા છે? ખુશી ખુશી. બસ એક ગેમ છે, રમત છે, અને એટલા માટે રમી રહ્યા છીએ, દોડવાની મજા લઈ રહ્યા છે. જે આગળ ગયો એ પણ વધાઈને પાત્ર છે, અને જે પાછળ રહ્યો એ જીતાડે છે, એટલે વધાઈને પાત્ર છે. તો અહીંયા આગળ જોઈએ કે ભગવાને આપણા ઉપર કેટલી કૃપા કરેલી છે, અને એટલા માટે પ્રેમી બનીને જીવીએ છે. તો જે વ્યક્તિ આ રીતે પ્રેમી બનીને જીવવા લાગે છે એ અહીંયા આગળ કર્મયોગી છે. એના જીવનમાં ઉતાર ચઢાવ આવે છે, અનેકો પરિસ્થિતિઓ આવે છે, પણ એ સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો. મનની અંદર સમત્વ છે. ભગવાન યોગની પરિભાષા એ જ આપે છે કે યોગ કોને કીધો? પહેલા કે છે યોગ કર્મસુ કૌશલમ. યોગ જ કર્મમાં કુશળતા છે. કર્મમાં કુશળતાનું નામ યોગ છે એવું નહીં, કારણ કે કર્મમાં દક્ષ, એ તો દક્ષ પ્રજાપતિ પણ હતા, અને છતાં પણ એમનો યજ્ઞ ધ્વંસ થયો ને. તો કર્મમાં દક્ષતા હોવી એ યોગ નથી, પણ યોગથી યુક્ત છે તો તું કર્મમાં દક્ષ હોઈશ, એને કર્મની દક્ષતા કીધી. તો કે યોગ શું છે? તો ભગવાન આગળ કહે છે સમત્વમ યોગ ઉચ્યતે. દરેક પરિસ્થિતિમાં તારા મનનું સમત્વ, બેલેન્સ બની રહે, કે જ્યાં આગળ તારી વિચારની ઉપલબ્ધતા બની રહે, વિવેક બની રહે, તારો વિવેક ખંડિત ના થાય. તું જ્યાં આગળ જે ઉચિત વસ્તુ છે, ઉચિત નિર્ણય લઈ અને એ કાર્યને કરી શકે, તો એને કીધું યોગ. તો આ રીતે બીજો પડાવ જે છે એ યોગી બનવો. તો એ યોગી બનવાની જે પ્રક્રિયા અને ત્યાંથી જ આગળ કે યોગનો આશ્રય લઈ યોગ કરતા કરતા, કર્મમાં યોગનો સમાવેશ છે, અને એનો આશ્રય લઈ અને ધીમે ધીમે એનાથી કેવી રીતે મન ફ્રી થાય છે. કે હવે મન ફ્રી થઈ ગયું, હવે કર્મનો કોઈ બોજો નથી, અને જ્ઞાનના માટે પાત્ર બની ગયો, જ્ઞાન માટે અધિકારી થઈ ગયો. ત્યારે પછી એને બ્રહ્મ જ્ઞાનની કક્ષામાં પ્રવેશ થાય. તો અહીંયા આગળ ભગવાન એટલા માટે કહે છે કે અર્જુન, આ યોગ બહુ જ આવશ્યક છે. વગર યોગી બને આગળ છે તે યાત્રા સંભવ નથી. એટલા માટે અર્જુન યોગનો આશ્રય બન્યો. તસ્માત યોગી ભવ અર્જુન. અર્જુન તું યોગી બન. તો એ યોગની અહીંયા આગળ ચોથા અધ્યાયમાં સ્તુતિ કરે છે. આ અધ્યાયનું નામ શું છે? જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. એવું જ્ઞાન કે જેનાથી કર્મથી સંન્યસ્તતા, કર્મમાં ધીમે ધીમે સંન્યાસ. કર્મ ફિઝિકલી નથી છોડતા, કર્મ થઈ રહ્યું છે, પણ કર્મના બોજાથી મુક્ત છું, કર્મના અભિમાનથી મુક્ત છું, કર્મના ફળના એની પરાધીનતાથી મુક્ત. કેટલી ફ્રીડમ આવી ગઈ એટલા માત્રથી જ. એવી રીતે જીવવા લાગ્યા કે હવે બહાર કોઈ પરાધીનતા નહીં. અને હવે જીવનમાં હવે એ મારે શત્રુ બુદ્ધિ વિનાશાય એ વાત જ ખતમ થઈ ગઈ. હવે મનના અંદરના શત્રુને હેન્ડલ કરવું, અને એ દીપ જ્યોતિ કઈ છે?
જ્ઞાન. એટલા માટે કે છે ને અહીંયા આગળ ભગવાન કહેશે કે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન, કે જ્ઞાન રૂપી અગ્નિમાં સમસ્ત તારા કર્મ ભસ્મસાત થઈ જાય છે, ભસ્મીભૂત થઈ જાય. તો આ જ્ઞાન અગ્નિથી આ મારી જે શત્રુ બુદ્ધિ છે એનો વિનાશ થાય છે. દરેક અહીંયા આગળ શ્લોક એક દીપક પ્રજ્વલિત કરીએ છીએ, પણ એની પાછળ ભાવના કઈ છે કે અંતતઃ જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત થાય. એટલા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ ને, તમસોમાં જ્યોતિર્ગમય, કે અંધકારથી ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા. અને પરમ તેજ કયું છે? આ જ્ઞાન, જ્ઞાનની અગ્નિ પ્રજ્વલિત થવી. તો ભગવાન અહીંયા આગળ કહે છે કે અર્જુન, મેં તને જે યોગ આપ્યો, જે અહીંયા આગળ તને આ જ્ઞાન પ્રદાન કર્યું, એ જ્ઞાન સાધારણ નથી. એ જ્ઞાન સૃષ્ટિની આદિથી ચાલતું આવ્યું છે. આ કોઈ નવું ઇન્વેન્શન નથી, સૃષ્ટિની પ્રારંભથી. તો એ અહીંયા આગળ પૂરી અહીંયા પરંપરા બતાવે છે. આપણે પહેલા શ્લોકનો પાઠ કરીએ, અર્થ આપણે આવતીકાલે જોઈશું. બધાની પાસે છે ને? ચોથો અધ્યાય. શ્રી ભગવાનુવાચ, ઇમં વિવસ્વતે યોગમ, પ્રોક્તવાનહમવ્યયમ, વિવસ્વાન્મનવે પ્રાહ, મનુરીક્ષ્વા કવે બ્રવીત, એવં પરંપરા પ્રાપ્તમ, ઇમં રાજર્ષયો વિદુઃ, સકાલેનેહ મહતા, યોગો નષ્ટઃ પરંતપ, તો ભગવાન અહીંયા આગળ કહે છે કે મેં જે તને યોગ કીધો, તો વિવસ્વતે, विवस्वते मतलब कि सूर्य देवता को आ योग प्रोक्तवान अहम अव्ययम, अव्ययम योगम, आ अव्यय योग क्यारे नष्ट नहीं थतो एवो योग मैं सूर्य ने बताव्यो तो सूर्यए विवस्वान मनवे प्राह, सूर्य देवताए मनु ने कीधु अने मनुए इक्ष्वाकु ने कीधु। तो आ एक पूरी परंपरा एमं राजर्षयो विदुः, आ राजर्षिनी एक परंपरा अने ए जे छे सकालेन इह महता योगो नष्ट परंतप, महता कालेन दीर्घकाल जेम जेम छे ते समय निकलतो गयो आ योग छे ते एज तो नष्ट थई गयो अने एज मैं तने फरीथी अहींया આગળ કીધો છે। તો એ વસ્તુની ઉપર આપણે આવતીકાલે વિચાર કરીશું। ગીતાજીની આરતી કરીશું। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ओम शांति शांति शांति। हरि ओम श्री